વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતી સાહિત્યમાં એક એવા કવિ થયા જેમને કોઈ સરકારે નહીં પણ ખુદ પ્રજાએ એક બિરુદ આપ્યું, કવિશ્વર, એટલે કે કવિઓના ઈશ્વર. તો ચાલો આજે એ મહાન કવિ દલપતરામની ગાથાને નજીકથી જાણીએ, જેમનું જીવન અને એમનું કામ આજે પણ એટલું જ પ્રેરણાદાયક છે. તો સૌથી પહેલાં તો આ બિરુદને જ સમજીએ. કવિશ્વર આ કોઈ સરકારી ખિતાબ કે એવોર્ડ નહોતો. ના, આ એનાથી ઘણું મોટું હતું. કવિઓમાં ઈશ્વર, આ માન, આ પદવી એમને ગુજરાતની જનતાએ પોતાના દિલથી આપી હતી. જરા વિચારો, લોકોનો પ્રેમ અને આદર કેવા ઉચ્ચ સ્તરે હશે. તો કોણ હતા આ પ્રજાના કવિ અને શા માટે લોકો એમને આટલો પ્રેમ કરતા હતા? કારણ કે દલપતરામ એક એવા કલાકાર હતા જેમણે પોતાની કલાનો ઉપયોગ માત્ર મનોરંજન માટે ન કર્યો. એમનો હેતુ મોટો હતો, સામાજિક સુધારણા. એમણે પોતાની કવિતાને સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને ખોટા રિવાજો સામે એક હથિયાર બનાવ્યો. તો સવાલ એ થાય કે આટલા મોટા કવિ બનવાની એમની સફર શરૂ કેવી રીતે થઈ? ચાલો એમના શરૂઆતના જીવનમાં ડોકિયું કરીએ અને જોઈએ કે કઈ બાબતોએ એમના વ્યક્તિત્વને આકાર આપ્યો. વાત છે 1820ની. વઢવાણમાં એમનો જન્મ થયો. શિક્ષણ બહુ સામાન્ય મળ્યું, પણ એમના પિતા તરફથી નૈતિક મૂલ્યોનો જે વારસો મળ્યો એ ખૂબ મજબૂત હતો. અને પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સંપર્કથી. બસ ત્યાંથી જ એમને એક આધ્યાત્મિક દ્રષ્ટિ મળી અને એમની કવિતાને સાચી દિશા મળી. હવે વાત કરીએ એમની સૌથી મોટી ઓળખની. દલપતરામનું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે એમની હાસ્ય અને વ્યંગ દ્વારા સમાજ પર તીખી પણ મીઠી ટકોર કરવાની અદ્ભુત કળા. આ જ એક ક્ષેત્ર છે જ્યાં એમની પ્રતિભા ખરેખર ખીલી ઉઠી. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ એટલે એમનું નાટક મિથ્યાભિમાન. એનું મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટ, યાદ છે? જે રતાંધળું છે પણ પોતાનો ખોટો ગર્વ છોડવા તૈયાર નથી. આ પાત્ર દ્વારા દલપતરામે જે ખોટા અભિમાનનો હાસ્યાસ્પદ ચિત્રણ કર્યું છે એ આજે પણ એટલું જ જીવંત લાગે છે. અને વાત અહીં જ નથી અટકતી. એમની બીજી એક માસ્ટરપીસ એટલે અંધેરી નગરી અને ગંડુ રાજા. આ કાવ્યમાં એમણે એક મૂર્ખ રાજા અને એના અવ્યવસ્થિત રાજ પર જે કટાક્ષ કર્યો છે એ હસાવતા હસાવતા સમાજની મોટી ખામીઓ તરફ આંગળી ચીંધે છે. તો એમની લખવાની સ્ટાઇલ આટલી ખાસ કેમ હતી? એના મૂળમાં 3 વસ્તુઓ હતી. એક તો ઠાવકો ઠપકો, એટલે કે એમની ટીકા કડવી નહોતી પણ ગંભીર હતી. બીજું મધુરતા અને ત્રીજું નિર્મળતા. આ જ કારણ હતું કે એમની વાત કોઈને ખરાબ લાગ્યા વગર સીધી દિલ સુધી પહોંચી જતી હતી. પણ ઘણા લોકો એમને માત્ર કવિ તરીકે જ ઓળખે છે, પણ એમની પ્રતિભા તો એનાથી ઘણી વિશાળ હતી. કવિતા સિવાય પણ સાહિત્યમાં એમનું યોગદાન ખૂબ મોટું હતું. ચાલો એના પર એક નજર કરીએ. એમની કલાની રેન્જ જુઓ. એક બાજુ હસાવી હસાવીને પેટમાં દુખાડી દે એવું હાસ્ય અને વ્યંગ, તો બીજી બાજુ એ જ કવિ પોતાના મિત્ર ફાર્બસના મૃત્યુ પર ફાર્બસ વિરહ જેવો અત્યંત કરુણ અને ગહન શોકકાવ્ય પણ લખી શકે છે. આ જ તો એક મહાન કલાકારની નિશાની છે. અને વાત ખાલી કવિતાની નથી, ગદ્યમાં પણ એમણે કમાલ કરી છે. કેટલા પુસ્તકો લખ્યા હશે? કોઈ અંદાજ? 25. જી હા, પૂરા 25 ગદ્ય પુસ્તકો. આ કોઈ નાનો આંકડો નથી. અને એ પણ કેવું, એમણે નિબંધો લખ્યા, નાટકો પર કામ કર્યું અને વાર્તાઓ પણ લખી. ગદ્યનો લગભગ કોઈ એવો પ્રકાર નહોતો જેમાં એમણે પોતાની કલમ ન ચલાવી હોય. એટલું જ નહીં, એ માત્ર લખતા જ નહોતા પણ સાહિત્યને ઘડતા પણ હતા. એનું સૌથી મોટું ઉદાહરણ છે ગુજરાત વર્નેક્યુલર સોસાયટીનું સામયિક બુદ્ધિપ્રકાશ. એમણે એક સંપાદક તરીકે આ સામયિકને ફરીથી જીવંત કર્યું, એને નવો ઓપ આપ્યો. એક રીતે કહીએ તો એમણે આ સામયિકને નવજીવન આપ્યું. તો આટલું બધું કર્યા પછી એમના જીવનના અંતિમ વર્ષો કેવા રહ્યા અને એમના પછી એ કેવો અમર વારસો છોડીને ગયા? ચાલો એ પણ જાણી લઈએ. એમના કામની કદર માત્ર જનતાએ જ નહીં પણ એ સમયની બ્રિટિશ સરકારે પણ કરી અને એમને CIEનો ખિતાબ આપ્યો. 1898માં 78 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. પણ સૌથી પ્રેરણાદાયક વાતો એ છે કે એમના છેલ્લા શ્વાસ સુધી એમની કલમ ચાલતી હતી. એ હરિલીલામૃત કાવ્ય લખી રહ્યા હતા. સાચા અર્થમાં અંત સુધી એક સાહિત્યકાર. અને એમનો વારસો એમની સાથે પૂરો ન થયો. એમના પછી એમના દીકરા કવિ નાનાલાલે એને આગળ વધાર્યો.
અને તમને ખબર છે, આ પિતા પુત્રની જોડીએ મળીને ગુજરાતી સાહિત્યને પૂરા 150 વર્ષ સુધી સમૃદ્ધ કર્યો. ઇતિહાસમાં આવું ભાગ્ય જોવા મળે છે. તો આ આખી વાતનો સાર શું? દલપતરામની મૂળભૂત ફિલોસોફી શું હતી? એ આ એક પંક્તિમાં સમાઈ જાય છે: ધીરે ધીરે સુધારાનો સાર. એ કોઈ ક્રાંતિ કે મોટા બળવામાં નહોતા માનતા. એમનો રસ્તો હતો હળવાશથી, મનોરંજનથી, સૌમ્યતાથી સમાજને શિક્ષિત કરવાનો અને ધીમે ધીમે પરિવર્તન લાવવાનો. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. આજનો જમાનો તો ફાસ્ટ છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટનો છે. તો આવા સમયમાં દલપતરામનો આ ધીરે ધીરે સુધારાનો સારવાળો વિચાર એ કેટલો કામનો? શું એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.